આપણે એકદમ ધાબા સ્ટાઇલ ચણાનું શાક બનાવવાનું છે. તો તેના માટે મેં અહીં એક વાટકો પલાળેલા ચણા લીધેલા છે. અને મેં એક રાત માટે પલાળી દીધેલા હતા. આપણે પછી બાફીશું. આ ચણાને પહેલા એક કઢાઈમાં નાખી દેશું. હવે ચણાની સાથે ડુંગળીની કતરંગ નાખી દેશું. હવે ટમેટાની કતરંગ નાખશું. કેપ્સિકમ મરચાંની કતરંગ. આ રીતનું શાક તમે ક્યારેય નહીં ખાધું હોય. પીસેલું લસણ નાખીશું. માંડવીનો ભૂકો નાખીશું. ઝીણી સમારેલી મેથી નાખીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ગરમ મસાલો. જો મિત્રો બધાય મસાલા હાઈ ક્લાસ રીતે નખાઈ ગયા છે. તો હવે મિક્સિંગ કરી લેશું. આ રીતનું તમે શાક બનાવશો એટલે બધાય માગી માગીને ખાશે. આપણે કુકરમાં શાક બનાવીશું. હવે કુકરમાં આપણે 3 પાવરા તેલ નાખીશું. ગેસ ધીમો રાખીશું. તેલ તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછું કે વધુ લઈ શકો છો. તેલમાં આપણે 1 ચમચી આખું જીરું નાખશું. જીરું સરસ સતળાઈ જાય પછી અડધી ચમચી હિંગ નાખશું. 2 થી 3 નંગ તમાલપત્રના નાખશું. 1 તજનો ટુકડો અને 1 બાદિયો અને લીલા લીમડાના પાન નાખીશું. હવે બધા મસાલા મિક્સિંગ કરી લેશું. હવે આમાં આપણે કોઈ પણ મસાલા નથી નાખવાના. બધું સરસ એવું મિક્સિંગ કરી લેવાનું. હવે શાકમાં વઘાર કરવા માટે 1 ગ્લાસ પાણી નાખીશું. હવે ફરીવાર મિક્સિંગ કરી લેશું. હવે 2 વિસલ થવા દેશું. હવે ઉપરથી ઢાંકણ ઢાંકી દેશું અને 2 વિસલ થવા દેશું. જુઓ મિત્રો, શાકને 2 થી 3 વિસલ થઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરી દેશું અને શાકને જોઈ લેશું. જુઓ, જોતા જ ખબર પડી જાય છે કે શાક હાઈ ક્લાસ રેડી થઈ ગયું છે. તો હવે શાકમાં આપણે 1 લીંબુનો રસ નાખશું. ખાટું મીઠું અને ચટપટું તૈયાર થાય. લીંબુ નાખ્યું છે એટલે ખાંડ પણ નાખવી જોશે ખટાશને બેલેન્સ કરવા માટે. તો 1 ચમચી ખાંડ નાખશું. જોઈ શકો છો ને, જોતા જ ખાવાનું મન થાય તેવું શાક તૈયાર થયું છે. હવે ગરમા ગરમ શાકને સર્વ કરશું. અહીંનું છે ને એકદમ ધાબા સ્ટાઇલ ચણાનું શાક.
તૈયાર થઈ ગયું છે મિત્રો એક નવી જ રીતથી ચણાનું શાક. તો તમને કેવી લાગી આ ચણાના શાકની રેસીપી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમે પણ આ રીતથી ચોક્કસથી બનાવજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.